હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આજ તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને બા અહીંયા ઠેઠ ખાડલો આજ તો લઈને આવ્યા છે. મારે હાડીએ બહુ બધી આવી હતી ને, તો એને હગે વગે કરવાની. શું કેવું બા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું ને? બહુ સારું. હાડીયું પાર્કિંગમાં એટલે તમે દર્શન શું છે ને બાંધી અત્યારે બા કાંઈ થતું નથી ને હવે. કહેતાય નહીં કાંઈ થાય છે એમ. હો નહીં કયો ને, સાનું મૂનું રહેવાનું. હો જાને અહીંથી આવી એમ એમ નહીં કહેવાનું મને આજ આમ થાય. શું કહેવાનું? હો નહીં કયો ને, પ્રોમિસ કરો, પ્રોમિસ કરો. એવું મને ખબર નથી ક્યાંય પડતી કોણ. એટલે હું કોઈને નહીં કહું એમ. જો તો બા એકવાર પ્રોમિસ કરો. હું કોઈને નહીં કહું. એકવાર લ્યો નહીં કહું કોઈને, બસ પ્રોમિસ. કોઈ નથી. કોમિસ પ્રોમિસ. એવું નથી આવડતું. એવું નથી આવડતું. બાને એવું નથી આવડતું. ચાલો તો અત્યારે છે ને હજી ભાખરી ખાઈ ગયા છે, તો ચાલો ફટાફટ છે ને ટિફિન પેક કરી દો. થઈ ગયું છે અને હવે એ જાય પછી ખાતા બાજુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? બધા મજામાં જ છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે છે હોળી. શું કેવું મમ્મી તારે હોળી ઉપર? હોળી ઉપર શું કે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને, હેપી હોળી. હેપી હોળી. તારે શું કહેવાનું છે? હેપી ધૂળેટી. બધા આજ બહુ હેપી હોળી કે મારે હેપી ધૂળેટી કેવું હોય, મને ધૂળેટી બહુ ગમે એટલે. તારે ધૂળેટી રમી હોય ને તો પેલા તું છે ને દવાખાને જઈ આવજે, નકર ધૂળેટી રમવાની આજ મને વીકનેસ નથી. ને એ છે ને 12 મહિનામાં એક દી લગભગ ના ઉડો ન હોય, કઈક ને કઈક ઊભું જ હોય. એવું નથી હશે, મને એવું થતું હોય સવારનું કામ જોઈને. તો અમને એવું નહીં થતું, અમે કામ જવી તો આપણે જો આવી આખો ટેમ્પો ભરી થાળી આવે ને તો પાછી તો એમ એવું મજામાં આવી જાય શરીર પાછું એને. કાલે એવું જ થતું હતું, વીકનેસ જેવું જ લાગતું હતું. પેલા હુજમ જ નથી છોડતો કે આમ કરી કામ હોય જ, એડિટિંગ કરવા પડે ને. એડિટિંગ મારે તો ન કરવું પડે રાતે. તમને શીખવાડતા નથી આવી રીતના કરવાનું એમ. મારે રાતે 1 વાગે ને તો એ છે ને હકીકત કહું ને, કોઈ દી એમ નથી થયું કે હું આ એડિટિંગ કરી નાખું. મારે રાતે કરાક 1 વાગી જાય, 2 વાગી જાય, પણ એમાં એવું છે. એને એવું કોઈ દી થતું જ નથી કે હું થોડુંક અમથું કરું ને તો ખાલી હજી જોવાનું જ રહે. એવું એ નથી તો નકર મારે જોવાનું રહીને તો મારે વાર ન લાગે. મને ફાવે છે એટલું હું કરું તો એને મેં એક શીખવાડ્યો. તારમાં બુદ્ધિ હશે, એમ 50% બુદ્ધિ હતી તો એ ડિઝાઇન શીખી ગયો. મારામાં હા એવો હતો, એ શીખી ગયો. એટલે શીખી જાય માણસ, ધારી બધું શીખી જાય. આપણે આવતી હોળી હોળી કરવાની, આવતી હોળી દિવાળી કરવાની છે, એટલે એવું છે. તારે શું કેવું? હા પાક્કું એવું જ કરવાનું છે. હે જોવી હાલો. તારે શું કેવું? તમે કરો એ હાસું. હું કરું એ થોડું ભગવાન કરી હાચું. સાચી વાત છે. એવો આપણને આશીર્વાદ મળ્યા છે કે આ હોળી આવતી હોળી દિવાળી. અને અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, તમને વધારે મજા આવશે વ્લોગ બનાવવાની. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચાલો મસ્ત મજાનો સુવિચાર કહી દો ફટાફટી, પછી ખાતે નીકળી જાય. ધૂળેટી રમવાની કાંઈ મજા આવવાની છે ને એની કોઈ સીમત નથી. ને ઈચ્છાને ધૂળેટી રમવાનું નથી, જો દવાખાને ન જાય તો કાંઈ ને રમવાનું નથી, ફાઇનલ છે. ચાલો મસ્ત મજાનો સુવિચાર કહી દો પહેલાં. આ હોળીમાં તમારા તમામ દુઃખનું દહન થાય અને ધૂળેટીના રંગોથી ખુશીઓનું આગમન થાય, એવી શુભેચ્છાઓ. અને અહીંયા જો પપ્પા ભાખરી ખાવા બેસી જશે. પપ્પા ઓછા બ્લોગમાં આવે છે કારણ કે એને ધંધે જવાનું હોય. ન જઈને ધંધે એ પપ્પા તમે બ્લોગમાં નથી થતા, તમારે ધંધે જવાનું હોય. એને ધંધે જવાનું ને એટલે બ્લોગમાં ન આવે. તો અત્યારે પપ્પા પૂરી સાથે મોર્નિંગ. કાલે 50 થી 60 કિલો કલર લાવ્યા છે આ બધા, એવું વાત મળી છે. સાંજે મારા હાળાને ફોન કર્યો હતો, એ કહેતો હતો. અને આ હોળીએ સ્પેશિયલ તમારે એક વસ્તુ જ માર્ક કરવાની છે. આ હોળી અમે એક વસ્તુ બનાવી છે, બધાને ખરખી વસ્તુ બનાવી છે. શું છે ને તમને ખબર પડશે કાલે ખબર કાલે વહેલા જવાનું છે. ને બધાને લગભગ બધા માટે બનાવ્યું છે 99%. મિશ્રી આવી ગઈ. મિશ્રીનું બનાવ્યું છે. લે હાલે લે એ દેવાંશનું નાનું ન બને, નાનું નહોતું. એટલે ધૂળેટી માટે સ્પેશિયલ વસ્તુ બનાવી છે, તમને કાલે જોવા મળશે. અને કાલે વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, મજા જ આવશે. અત્યારે જો મારો પગ મવડાણો છે ને તો બાને મેં કીધું બા મડ ઉતાર દેહો. હે બા? હા તો ઉતારજો હાલો પગે. તો બા મારે મડ ઉતારે છે. બા બહુ નહીં તું કેવો એ
જો આ દુખે છે આ બાજુનો જોઈએ બા તો પણ કસરી નાખી રહેજો હળદર નથી સો પડતી બા કેટલા દિવસ થા ટેરેસ ધોવું કરતા હતા ને આજ હું ફાઇનલ આવીશું એટલે પહોંચ્યું છે કારણ કે હમણાં ટેરેસ ધોવા નહોતી હતી કારણ કે કડ બહુ દુખતી હતી ને એટલે તો મારે ક્લીન કરવાનું ચાલો ફટાફટ ક્લીન કરી નાખું મસ્ત મજાનું જો આપણું મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે ધાબુને હવે જવાનું છે નીચે કારણ કે બહુ તડકો લાગી ગયો હા હાલો જો આ ડાગા નથી જતા પીડા પીડા અમારે દેવાંશન અત્યારે હોળી રમીને આવવાનો છે ધૂળેટી આજે રમવાના છે એ તો જોઈએ હવે એનો કલર કપડાં કેવા ભરીને આવ્યો છે કારણ કે એને બહુ કાંઈ રમાડે નહીં પાણીથી ને કારણ કે જો નાના છોકરાને ઠંડી લાગે ને એટલે એવું છે ચાલો અત્યારે છે ને હવે આપણે દેવાંશને લેવા આવ્યા છીએ હમણાં દેવાંશ આવે પછી બતાવું તમને કે કેવો કલરવાળો કરીને આવ્યો છે જો અરો આ હા આ ભૂત કેમ થઈ હતી ને આવ્યા મરે તો આય આય દેવાંશ આવનો નાખતો હા કલર નાખવા આવે છે મને નાખ એન માથે નાખ એની માથે હોય લે તને જ ભળી લ્યો મજા આવી દેવાંશ મજા આવી ટાટા કહી દે દેવાંશ ખેરી નાખ આમ ખેર નાખ ખેરી નાખ કલર ખેર નાખ ખેરી નાખો આ ખેર ડોકે ખેર બસ એમ ખેર બસ એમ આમ હોય જમ જો ખરશે ઉડાડ જો અરે વાહ મજા આવી ને હા જો સીધો બાથરૂમ આમ જો બેગ ભરાઈ બહુ મજા આવી ગઈ દેવાંશ અરે મારો દીકરો તો દેવાંશ મારી ઉપર કલર નાખવા આવ્યો તો પણ નો ગયો દેવાંશ નો ગયો કઈ નહીં હાર વાલો હવે આપણે છે ને ઘરે જાય દેવાંશે આજે જ હોળી રમી લીધી આમ તો કલર કાઢે છે હવે દેવાંશ લાય હું કાઢ દઉં તું કાઢીશ મજા આવી ગઈ રમવાની હવે ના હે કપડા કાઢીને પછી કલર કાઢ દો લાય તો અત્યારે છે ને અમે એક્ઝિબિશનમાં આવ્યા છીએ અહીંયા અને હળવે ટોળે અમારી હાલી આવે છે ધારાબેન હાલો આપણે હું લેવી છે અંદર આવું જોઈવી ખબર આવડે આમ જો એમ પિંકુડી ઠેલો લઈને આવી એવું છે દેવાંશ અમારા હારે આવ્યો છે અત્યારે હાલો એ પિંકો આ બાઠેલો કેમ લઈને આવી નાડુ કાના નાડુ લઈને આવી દેવાંશ નાડુ નથી મળતું એમ દેવાંશ એમાં અહીંયા આવ્યા તડકો લાગે તો અહીંયા તો વીર પૈસા આપીને પછી અંદર જવાનું છે તો અહીં જો લાઈનમાં આવડી મોટી લાઈનમાં ઉભા રહી ગયા છે અત્યારે શું આગળ બા બહુ મજા આવે છે કમર દુખતી હતી હારી થઈ આ લઈ લેવા જવું છે ને તારા લઈ લેવું છે તારે બાકી લઈ લે હા લઈ લે જો હું આમાં બેઠી હતી મજા આવી ગઈ હો એટલી મજા આવી ગઈ કમરને આરામ થઈ ગયો મેં જો બબલ્સ વાળા પર્સ જોયા જો મેં મસ્ત મજાની શોપિંગ કરી લીધી છે હું કેવું ધારા તો બહાર નીકળી જાય પબ્લિક જ છે નકરું પબ્લિક થઈ ગયું છે બુલેટ આમ જો બુલેટ લેવાનું છે દેવાંશ કા દેવાંશ બુલેટ લેવાનું તો પિંકુ છે ને ઓલા પણ બિલ હરખું ઓલું ગિફ્ટ આવે છે તે જોગે તે દેવાંશ હટું ને લેવા છે તારે બોલો ખાવા ઉભા રહી ગયા છે વી બંચ બંજી કે માથામાં ખસો મેં પણ ખંજોળવા તે મળી હેલ્મેટ તો અમે જો ગોલો ખાવ ઉભા રહ્યા છીએ આ શેઠ ને હોતર ખાવાનું દર્શન ખાવાનું છે હવે ઘરે જ આને નથી ખાવો આમ જો હરક પદુડીની ગોલો મારો ઓરેન્જ કલર આવી ગયો છે હેઠો થાય તું હેઠી શું આવી ગયો ધરતી ઉપર આવ્યા તે દોસ્ત ના હેઠા એવું છે કઈ નહીં હારો છે
સરસ ચાલો ગોલો ખાઈ લેવી અને હુંય ખાઈ લઉં અને અમારે દેવાય શ્રીહાણો તો અમે ટોપરું નાખ્યું હતું ને તે ન ખાધો તો અત્યારે જો મસ્ત મજાના છે ને એક્ઝિબિશનમાં થઈ ગયા તો અત્યારમાં હું પાછી રેડી થઈ ગઈ છું કારણ કે જવાનું છે અત્યારે હોલી પ્રગટાવવાની છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો ફટાફટ આપણે હવે ત્યાં જઈ અને ફટાફટ જાય કારણ કે ત્યાંનો ઠાકોડો બહુ લાગ્યો પગ બહુ દુખે કારણ કે હાયલા છે એક્ઝિબિશનમાં બહુ ને એટલે પગ બહુ દુખે છે શૂઝ ને એવું બધું લીધું છે પછી નિરાતે એવું બતાવશું અત્યારે નથી બતાવતી તો ચાલો હોલીના દર્શન કરીએ હોલીના દર્શન કરવા જો હું ને દેવાંશ ને મિશ્રી તૈણી વી ગયા હતા અને તાપ દેવાંશને બહુ લાગતો હતો તો જો ફટાફટ દર્શન કરી લીધા ને દેવાંશ કે મમ્મી શું કરવું તાપ લાગે છે મેં કીધું હાલે રાખ થોડું થોડું કિસુડી આ કિસુડી કેમ કરવાનું યાર આવ કરે ઓરિજિનલ મશીન આંજી છે આની બીક લાગે એવી છે શીતલ જેટલી શ્રીફળ વધેર્યું હો અમાર કોથળી કૂદની રમે તમારે પાસે રમવાની શું છોકરીઓ મોટીયું તમારે રમવાનું બધું ને ઓકે હું એમાં આવી જઈશ હું પડી જાય ખોરમ હું દડી જાય એમાં મયુરી મન કે તમારે જો આમ જો તૈયાર કરે દેવાય તારે ક્યાં પહેરીને જાવું છે આ સીતારામ તો કોઈ તો એના મુચ્ચે છે છેટ મુચ્ચે મસ્ત મજાના અમે છે ને રમતા હતા ને એમાં રમવામાં છે ને લોસો થઈ ગયો એમાં લોસો ઈ થઈ ગયો કે હું રમતી હતી આંધ્રો પટ્ટોનો મારા દા આવ્યો હતો ને અને શૂટ કરવા મેં બીજાને આપ્યો ને તો શૂટ જ ન લીધું એને એવું બધું હતું ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ